જીવનમાં દુઃખી રહેતા લોકો જરૂર સાંભળે આ વાતો. નંબર 1, ભૂતકાળને ભૂલી જાઓ જેથી એ તમારા વર્તમાન જીવનને અસ્તવ્યસ્ત કરી ના નાખે. નંબર 2, બીજા લોકો તમારા વિશે શું વિચારે છે તેની સાથે કોઈ મતલબ ન રાખો, તમારું મન કહે તે કરો. નંબર 3, સમય બધા દુઃખોની દવા છે, તેથી દુઃખમાં દુઃખી ન થાવ, તમારો સારો સમય આવે તેની રાહ જુઓ. નંબર 4, અન્યના જીવન સાથે તમારી સરખામણી ન કરો, કારણ કે તમે તે વ્યક્તિ વિશે બધું જાણતા નથી. નંબર 5, વધુ પડતું વિચારવાનું બંધ કરો. ઘણી વખત મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાતો નથી, પરંતુ સમય આવતા બધું સ્પષ્ટ થઈ જાય છે. નંબર 6, કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓની નહીં પરંતુ સમજણની જરૂર છે. કુદરતે આપણને ફક્ત આનંદ આપ્યો છે, દુઃખ તો આપણી શોધ છે. નંબર 7, કેટલીક વાર શ્રેષ્ઠ પરિસ્થિતિમાં જવા માટે સૌથી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. નંબર 8, ખોટી ચિંતા ન કરો. દરેક રસ્તામાં તકલીફ હોય છે અને દરેક તકલીફનો રસ્તો પણ હોય છે. નંબર 9, મુશ્કેલ સમયમાં જ્યારે મનમાં ધીમેથી અવાજ આવે કે બધું સારું થઈ જશે, ત્યારે એ અવાજ ભગવાનનો હોય છે. નંબર 10, દરેક વસ્તુનો બદલાવ નક્કી છે, બસ થોડીક ધીરજ રાખો. કોઈનું દિલ બદલાશે તો કોઈના દિવસો બદલાશે. નંબર 11, પોતાને જ ખબર હોય છે કે કેવી પરિસ્થિતિઓમાં દિવસો પસાર થઈ રહ્યા છે, બાકી બીજાને તો મજાક જ લાગે છે. નંબર 12, આત્મસન્માન પર લાગેલી ઠેસ વર્તમાન અને ભવિષ્ય બંને બદલી શકે છે, તેથી કોઈના વર્તમાનની મજાક ન ઉડાવો. સમય પાસે કોલસાને હીરો બનાવવાની પણ તાકાત હોય છે. નંબર 13, કાયમ આનંદમાં રહેવા માટે સુવિધાઓની નહીં પરંતુ સમજણની જરૂર છે. કુદરતે આપણને આનંદ આપ્યો છે, દુઃખ આપણી શોધ છે. નંબર 14, જ્યારે સમય ન્યાય કરે છે ત્યારે સાક્ષીની જરૂર નથી પડતી. નંબર 15, મહેનત કરતા રહો, લક્ષ્ય જરૂર મળશે. મહેણા ટોણા તો ભગવાનને પણ સાંભળવા પડ્યા હતા, આપણે તો માણસ છીએ. નંબર 16, સમય ખરાબ હોય અને પોતાના સાથ આપે તો આખી દુનિયા જીતી શકાય, પરંતુ ઘણીવાર સમય ખરાબ એટલે હોય છે કે કારણ કે આપણું પોતાનું કોઈ સાથે નથી હોતું. નંબર 17, પહેલાંના જમાનામાં લોકો પાસે ધન ઓછું હોવા છતાં સુખી હતા, કારણ કે ત્યારે ખાઈ લેવા કરતાં ખવડાવવાની ભાવના વધારે હતી. નંબર 18, નીતિ સાફ રાખો તો ક્યારેય રણનીતિ નહીં ઘડવી પડે. સુખ અને દુઃખ તો જીવનનું ભાડું છે જે ભરવું જ પડે. નંબર 19, સારો માણસ મતલબી નથી હોતો, બસ તે એવા લોકોથી દૂર થઈ જાય છે જેને તેની કદર નથી કરતા. નંબર 20, ભૂતકાળને ભૂલી જાઓ જેથી એ તમારા વર્તમાન જીવનને અસ્તવ્યસ્ત કરી ના નાખે. નંબર 21, બીજા લોકો તમારા વિશે શું વિચારે છે તેની ચિંતા ન કરો, તમારું મન કહે તે કરો. નંબર 22, જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે અને રડાવે ત્યારે સમજવું કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે. નંબર 23, જ્યાં સુધી ચૂપ રહીને બધું સહન કરીએ છીએ ત્યાં સુધી દુનિયાને સારા લાગીએ છીએ, પરંતુ એક વખત સાચી વાત કહી દી તો ખરાબ માણસ ગણાઈએ છીએ. નંબર 24, ખોટું વહેલું કે મોડું પકડાઈ જાય છે અને સાચું વહેલું કે મોડું પરખાઈ જાય છે. ખોટું પકડાય ત્યારે અંત અને સાચું પરખાય ત્યારે આરંભ થાય છે. નંબર 25, જેની પાસે સહનશીલતા છે તે ગમે તે વસ્તુ મેળવી શકે છે. જીવનમાં કંઈ પણ મેળવવું હોય તો જતું કરવાની ભાવના રાખવી જોઈએ. નંબર 26, જીવનમાં દરેક વસ્તુ તમને કંઈક શીખવી શકે છે, ફક્ત શીખવા માટે તૈયાર રહો. નંબર 27, દુનિયામાં બધું જ થઈ શકે છે, બસ ભગવાન પર ભરોસો રાખો. નંબર 28, સમય એટલો સરસ પસાર કરો કે તેને યાદ કરતાં ખુશી થાય, અફસોસ નહીં. સમય ખૂબ જ કિંમતી છે. નંબર 29, જીત પહેલાં જીત અને હાર પહેલાં હાર ક્યારેય ન માનવી, અભિમાન પણ ક્યારેય ન કરવું. નંબર 30, લોકો ભલે તમારા વિશે ગમે તે વિચારે, તમે હંમેશા સ્મિત રાખો અને આગળ વધો.
નંબર 31, પોઝિટિવ વિચાર કરનારને કોઈ ઝેર મારી શકતું નથી અને નેગેટિવ વિચાર કરનારને કોઈ દવા બચાવી શકતી નથી. નંબર 32, એક વાત યાદ રાખજો, તકલીફમાં તક છુપાયેલી હોય છે. તકની રાહ ન જુઓ, તક આવે એટલે તેને ઝડપી લો. નંબર 33, ખરાબ માણસની સંગત કોલસા જેવી હોય છે. સળગતો હોય ત્યારે હાથ દજાડે અને ઠંડો હોય ત્યારે હાથ કાળા કરે. નંબર 34, બુદ્ધિ કરતાં સમજદારી વધારે અગત્યની છે. બુદ્ધિ હોય પણ સમજદારી ન હોય તો જીવનમાં મુશ્કેલીઓ આવે છે. નંબર 35, ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા ન કરો. જે થવાનું છે તે થશે જ, તેથી વર્તમાનનો આનંદ માણો. નંબર 36, પરિવર્તન સંસારનો નિયમ છે. સુખ દુઃખ લાભ અને નુકસાનમાં સ્થિર રહીને જીવનનો આનંદ માણો. નંબર 37, ડર લાગવો ખોટું નથી, પરંતુ ડરને મન પર હાવી ન થવા દો. પોતાના પર કાબૂ રાખવાથી જ સફળતા મળે છે. નંબર 38, વાતે વાતે તમારી વાહીવાહી કરતા લોકોથી સાવધાન રહો. તેમની અસર તમારા જીવન પર પડી શકે છે. નંબર 39, કોઈએ પૂછ્યું કે અહંકાર એટલે શું? એક મહાત્માએ જવાબ આપ્યો કે અહંકાર એટલે વહાણના તળિયે પડેલું કાણું. નાનું હોય કે મોટું, અંતે તો ડૂબાડે જ છે. નંબર 40, ભગવાન ક્યારેય ભાગ્ય નથી લખતા. જીવનના દરેક ડગલે આપણો વિચાર, આપણો વ્યવહાર અને આપણા કર્મો જ આપણું ભાગ્ય લખે છે. નંબર 41, નીતિ સાચી હશે તો નસીબ ક્યારેય ખરાબ નહીં થાય. નંબર 42, બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે. નંબર 43, દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ ક્યારેય સુખી થતો નથી. નંબર 44, જે દેખાય છે તે હંમેશા સત્ય નથી હોતું અને જે સત્ય હોય છે તે હંમેશા દેખાતું નથી. નંબર 45, જીવનમાં ખાલી આશા છોડી દો, નિરાશા આપોઆપ છૂટી જશે, કારણ કે બધી આશાઓ પૂરી થતી નથી. નંબર 46, ખોટા રસ્તે જેટલા આગળ વધશો એટલો જ પાછા ફરવાનો રસ્તો લાંબો બનશે, તેથી હંમેશા યોગ્ય દિશામાં આગળ વધો. નંબર 47, સપના સાકાર કરવા માટે કોઈ જાદુ કામ નથી લાગતું. તેના માટે સખત મહેનત કરવી પડે છે અને મહેનત સાચી દિશામાં હોવી જોઈએ. નંબર 48, સમય પર વિશ્વાસ રાખો, કારણ કે સમય જેવો સાચો સલાહકાર દુનિયામાં બીજો કોઈ નથી. નંબર 49, જે વ્યક્તિ ઈમાનદારીથી સત્યના માર્ગ પર ચાલે છે તે જીવનભર પ્રગતિ કરે છે અને હંમેશા સમૃદ્ધ રહે છે. નંબર 50, આ દુનિયામાં સમય સૌથી વધુ શક્તિશાળી છે, તેનો ક્યારેય વ્યર્થ ઉપયોગ ન કરો. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.